હવે બનાસકાંઠા બેઠક પર એક તરફ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને બીજી તરફ કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસને રામ રામ કરી રહ્યા છે। જ્યાં બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હવે ઘેરાતું જાય તેવી પરિસ્થિતિ બનવા લાગી। થરાદના કોંગ્રેસ અગ્રણી ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહી દીધા। એ જ સમયે ગેનીબેનના રાઇટ હેન્ડ ગણાતા વાવના અમીરામ આશલે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે। પૂર્વ ધારાસભ્યો એવા મહેશ પટેલ અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ પણ કોંગ્રેસ છોડી દીધી। હવે આટલા આગેવાનોના પક્ષ પલટા વચ્ચે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય પણ હવે ભાજપને સમર્થન આપવા લાગ્યા છે। ગેનીબેન ઠાકોરે કહ્યું કે લોકો વ્યક્તિગત સ્વાર્થ અને ભાજપના ડરથી પક્ષ છોડી રહ્યા છે। કોંગ્રેસને તોડવા માટેનું ભરતી મેળો કરવા માટેનું ભારતીય જનતા પાર્ટીનું કામકાજ આજે પણ ચાલુ છે। હું જે જાહેર જીવનના વ્યક્તિઓ માટે એક જ કહીશ કે કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ સમાજ હોય કે જ્યાં એણે નેતૃત્વ કર્યું હોય, એવા જે આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જાય એની પાસે જે તે તાલુકાની જનતાએ, જે તે સમાજના પ્રતિનિધિ હોય એને એના સમાજે પૂછવું પડે કે જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હોય એ સમાજ માટે ગયા છે, કોઈ જે તે વિસ્તારના પ્રાણ પ્રશ્નો હોય તો એના ઉકેલ માટે ગયા છે, તો તમને જવાબ મળશે સાચો કે એ લોકો શા માટે ગયા છે। બીજી તરફ ભાજપને સમર્થન આપનાર ધાનેરાના અપક્ષ ધારાસભ્યએ કહ્યું કે નેતાઓ વડાપ્રધાનના વિકાસ કાર્યોમાંથી પ્રેરણા લઈને ભાજપમાં સંમેલિત થઈ રહ્યા છે। પીએમ મોદીના રાષ્ટ્ર સેવાના યજ્ઞમાં સૌ કોઈ આહુતિ આપી રહ્યા છે। અત્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના માટે બધાને લાગણી છે, પ્રેમ છે અને જે રીતે વિકાસના કામો આ દેશ માટે ને રાજ્ય માટે થાય છે એટલે સ્વાભાવિક છે કે દરેકની ઈચ્છા થાય કે આ નરેન્દ્રભાઈના આ યજ્ઞની અંદર આહુતિ આપવાનું કામ દરેક લોકોનું મન થાય અને